ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 29 ફૂટ થઈ છે, ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઉં કે કાલાઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો છે અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે। લોકોની સુરક્ષાને ધ્યાને લઈ કાલાઘોડા બ્રિજ બંધ કરાયો છે। કાલાઘોડા જે વિશ્વામિત્રી નદી ચાલી રહી છે એના ભય જે એનું સ્તર છે 28 ફૂટનું, એ 28 ફૂટ પર સતત ચાલી રહી છે, એટલે ઉપરથી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે। સુરક્ષાના ભાગરૂપે મોટા વાહનો આ બાજુ ના આવે, તેમજ જે વૈકલ્પિક રસ્તાઓ છે તો એ વૈકલ્પિક રસ્તાઓથી લોકો પોતપોતાના જગ્યા પર જઈ શકે છે। હા, કોઈને અગવડતા પડે એવું છે જ નહીં। જે સ્થાનિક માણસો છે એ તમામને ખ્યાલ છે। આના સિવાય વૈકલ્પિક રસ્તાઓ ઘણા છે, લોકોને મુશ્કેલી પડે એમ છે નહીં। જે વધારે વપરાશવાળા બ્રિજ છે, જેમ કે આ કાલાઘોડાનો બ્રિજ છે અને એ જ રીતે જાંબુઆ બ્રિજ છે, એ બેને અત્યારે બંધ કર્યા છે। બંધ એટલે ત્યાંથી મોટા વાહનો પસાર ન થાય અને સતત જે વિશ્વામિત્રી ભયજનક સ્તર પર ચાલી રહી છે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને।